અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદીઓ છે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એમાં પણ ગોતા જે વિસ્તાર છે, ગોતા વિસ્તારનું ખાસ આપ જોઈ શકો છો કે જે રેલવે ક્રોસિંગ કહેવામાં આવે છે, ત્યાં રહેતા જે અપેક્ષા એવન્યુ જે સોસાયટી છે તેના લોકો એટલા પરેશાન છે કે વિકાસ તો થઈ રહ્યો છે પણ વિકાસના કારણે તે લોકોને ભોગવવું પણ પડી રહ્યું છે. રોગચાળો છે તે થઈ રહ્યો છે, અવર જવર માટે મુશ્કેલી થઈ રહી છે અને ખાસ કરીને જ્યારે મહિલાઓ નીકળતી હોય છે ત્યારે તેઓને પડવાની પણ ઘટનાઓ બની રહી છે. વડીલો આ લોકો આખું જે જોઈ શકાય વિસ્તારના તમામ જે લોકો અહીં પહોંચી ગયા છે. કાકા વર્ષોથી રહેતા લાગો, શું સ્થિતિ છે અહીંયા વિસ્તારમાં? આ વરસાદ પડે ત્યારથી પાણીને ભરેલા રહે છે. નાના બાળકોને સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે. અમારા જેવા વડીલોને બહાર જવું પણ જવાતું નથી. મારી બી તબિયત હાલ નરમ ગરમ રહે છે તો દવાખાનામાં જવું કેવી રીતે કોઈ ખ્યાલ આવતો નથી. સોસાયટી તરફથી બધા લોકો પરેશાન થઈ રહ્યા છે. શું કેવું છે વડીલ? અમારે તો ખાસ તો જો કે નાની બેબી છે તો એને માનો કે ક્યાંક બહાર તો લઈ જવી પડે કે નહીં દિવસો થોડો, તો ક્યાં જવું? બધે પાણી છે. મારું સ્કૂટર લઈને જઈએ તો સ્લીપ થાય. બરાબર. એક અમારે કાલે ભાઈની વહુ હતી તો સ્લીપ થઈ ગયું, તો ફ્રેક્ચર થઈ ગયું છે. બરાબર. તો પછી આ છોકરાઓને અમારે શું કરવું? મચ્છર મારો ગંદકી એટલી બધી છે કે છોકરાઓ સાંજે બી બહાર નથી રખાતા. તો ઘરમાં ક્યાં સુધી પૂરી રાખીએ અમે? તો ચોક્કસ આ બાળકો જોઈ છે. કોર્પોરેટર જવાબ નથી કે અધિકારીને ફોન કરો છો? અમે કમ્પ્લેન કરીને થાક્યા પણ કોઈ જવાબ મળતો નથી. અને મચ્છરોનો એટલો ઉપદ્રવ થઈ ગયો છે. રસ્તાઓ એકદમ પાણીથી સહેજ વરસાદ આવવાનું ભરાઈ જાય છે પણ કોઈ જવાબ મળતો નથી અમને. મારી મિસિસ તો કાલે પડી ગયા છે તો પગે ફ્રેક્ચર પણ થઈ ગયું છે. ઓકે, આમ તો કહેવાય વિકાસ કહેવાય છે કે વિકાસ રેલવે ક્રોસિંગનો વિકાસ છે, લોકોને અવર જવામાં તકલીફ નહીં પડે. આ એ ગટર લાઈન છે, આગળ પમ્પિંગના હિસાબથી એ લોકો સુઈ જાય છે ને અહીંયા ઉભરાય છે. એ મચ્છરો અમે ખાઈએ છીએ. આ ખાડો એ ગટર ત્યાંથી ઉભરાય બંધ થઈ જાય, પમ્પિંગ બંધ કર્યું. અહીંયા પાણી ઉભરાય છે. પાણી ઉભરાય એટલે ખાડો ભરાય, એનાથી મચ્છર ઉપદ્રવ થાય છે. એટલે રોગચાળો વાપરતું છે નહીં અમારું તો કઈ થાય. મત દેવા જતા હશો ને? મત તો આપીએ છીએ ને આપણે. એમને તો ટેક્સ ભરતા હશો? ટેક્સે ભરીએ, બધાનો ટોટલી ટેક્સ છે. શું કેવું છે કાકા? કહેવાનું એ કે આ જૈનોનું ધાર્મિક સ્થળ છે. અહીંયા વૃદ્ધો વધારે દર્શન કરવા આવે. અમારા સાધુ સાધ્વીજી જે પાણીમાં થઈને ક્યારેય ચાલતા નથી અને એ પ્રોબ્લેમો થાય છે. પ્લસ અહીંયાના રેસિડન્સીવાળા જેમને મચ્છરોનો ત્રાસ, અહીંયાની આ ગંદકીમાં કોઈ ગયડું માણસ પડી જાય તો એમની શી હાલત થાય એ કોઈ પણ સાહેબોને પરવા નથી. એમને પણ સાહેબો આવતા હશે વિઝિટ લેવા માટે, ખબર નહીં. આઈને આટા મારીને જતું રહેવાનું. વિઝિટ થઈ ગઈ એટલે ફોટો પાડી લેવાનો. ફોટો પાડી લેવાનો. એ તો તમને ખબર છે, તમે મીડિયા વાળા આવ્યો. એટલે આ પ્રજાજનોની વેદના છે કે અધિકારીઓ આવતા હોય છે. શું કેવું છે આપને? આપણે જ્યારે બાળકો સાથે જતા હશો, આસપાસ જોવું છે બધી ગંદકી છે, અહીં કંઈક વિકાસનું કામ ચાલી રહ્યું છે, અંડરપાસ બની રહ્યો છે, કેવી સ્થિતિ હોય છે અહીં જ્યારે નીકળતા હોય છે ત્યારે? તમે છેલ્લા કેટલાય વર્ષોથી દર ચોમાસામાં મારે આ જ તકલીફ હોય છે અને છોકરાઓને વેન આવવા મૂકવામાં પણ વેનવાળાને આવવા માટે એટલી તકલીફ પડે છે કે અહીંયા ખાડા ભરાયેલા જ હોય છે. છોકરાઓને લેવા મૂકવામાં તકલીફ પડે છે. મંદિર જવામાં સિનિયર સિટીઝન લોકો બધાને આ તકલીફ ભોગવી રહ્યા છે. શું લાગે જ્યારે નીકળતા હોય ત્યારે? ઘરનું કામ હોય, છોકરાઓને લઈ જવાના હોય, વડીલ કોઈને લઈ જવાના હોય ત્યારે અમારે જવું બહુ આકરું પડી જાય છે. મારે બેબી વાન આવે છે, અહીંયા આવતી ને મારે 4 રસ્તે મૂકવા જવી પડે છે વાન, કે અમે કિચડમાં નહીં આવીએ. હું ટિફિન સર્વિસનું કરું છું. ટિફિનવાળા કે અમે લેવા નહીં આવીએ, તમારે દેવા આવવું પડશે. અમારા વ્હીકલ નથી, અમે કઈ રીતે દેવા જઈએ? આ પ્રજાજનોની વેદના જોઈ શકો છો. લોકો છે ઘણા બધા આવ્યા છે. શું કેવું છે આપને જ્યારે નીકળતા હોય રસ્તા ઉપરથી? અહીંથી આ વંદે માતરમ તો બહુ ફેમસ રસ્તો કહેવાય છે કે બહુ પ્રચલિત વિસ્તાર છે આ તો. હા, પ્રચલિત વિસ્તાર છે પણ કંઈ વિકાસ જ નથી. જ્યાં જોઈએ ત્યાં ખાડા ખૈયા અને ગંદકી જ ગંદકી છે. આ જે રસ્તાઓ છે પહેલાં તો જવાનો નિકાલ સરખો કરો. અને મચ્છર એટલા ઉપદ્રવ કરે છે કે જેથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો પણ થઈ રહ્યા છે ભયાનક. છોકરાઓને તો અમે નીચે રમવા બી નથી મોકલતા કે જે મચ્છરના ત્રાસથી બીમાર પડી જાય. છોકરાઓને લેવા મૂકવામાં, સ્કૂલે લઈ જવામાં બહુ જ તકલીફ પડે છે. આ કેટલાય વર્ષથી આ સ્થિતિ જોયા કરે છે ચોમાસામાં. કઈ જ વિકાસ નથી અહીંયા. આમ તો વિકાસ નથી, ખાડાનો વિકાસ છે. તમે બોલતા હતા, શું કહેતા હતા? કહો હવે શું કહેશો? અમારા જેવાનો પગ નહીં, બરોબર, કોઈ કરનાર નહીં, કોઈ ટોપું કરનાર નહીં, તો કોકની હોશિયાર પડે. હવે ખાડા ખાઈ એમ જઈએ ને પડીએ હાથ પગ ભાગે તો કોણ કરે અમારું? બોલો જો પછી આ બધું રિપેરિંગ તો કરાવવું જ પડે ને તમારે. ટેક્સ તો ભરતા હશો ને, ઘરમાં રહેતા હશો તો? સાધન નથી ભાઈ અમારી જોડે. તમે લીયા બાગી ઉપર એક્ટિવા પર ટેક્સ તો ભરો ને. ટેક્સ મહાનગરપાલિકા કરીએ છે પણ ક્યાં અમને રસ્તો કરી આલે છે કોઈ? એ વાત સાચી છે. આ વેદના શું કેવું? શું કેવું છે? અમે તો અપેક્ષા નામ દેતા શરમ આવે. પહેલી વસ્તુ કે વારે કઈ કેટલી વાર મીડિયા વાળાને બોલાયા, નામ દેવાને સોસાયટીમાં રહીએ છીએ. સોસાયટીમાં કહેતા છે અમે અપેક્ષામાં રહીએ છીએ. એમ નામ તો સારું આપ્યું છે, અપેક્ષા. નામ આલ્યું છે પણ ગુણ નહીં હારા ને બાર.
આ ગુણ સારા નથી, એ વાત સાચી છે. શું કેવું છે આ રસ્તામાં જ્યારે નીકળો છો તમે કેટલી પરેશાની થતી હોય છે? 4 મહિનાથી ગટરો ઉભરાઈ છે અને જેટલા મચ્છર અમે તો હોય જ રહીએ તે બધા અમારે બારીક બાયડો ખુલવો નહીં પડતો, છોકરો મોટો પડી. આ વાત છે. લોકો છે કઈ રીતે જોયું, બધા લોકો ભેગા થયા છે અને આ છે હું બતાવીશ અપેક્ષા એવન્યુ, ગોતા વિસ્તાર છે, વોર્ડ લાગે ચાંદલોડિયા અને વિકાસનું કામ પણ એ બાજુમાં થઈ રહ્યું છે. આ રેલવે ક્રોસિંગ છે, બહુ મોટો વિકાસ છે, પરંતુ વિકાસ સાથે લોકોને જે પરેશાની થઈ રહી છે તે પણ કદાચ અધિકારીઓ જોવી જોઈએ, કારણ કે લોકો છે એટલા પરેશાન છે કે અહીં જે રોગચાળો છે તે વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે જ ખાડાને કારણે લોકો છે તેને પરેશાન થઈ રહી છે. શું કેવું છે આપને? અહીંયા લો સાંભળ્યું, આ જ્યારે નીકળ્યા તો બેન તો કહે છે આ તો નામ જ અપેક્ષા ખોટું પાડી દીધું છે. સાચી વાત કીધી, પણ એમણે છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, અપેક્ષા જેવું તો કશું લાગતું નથી અમને. આ આખો રોડ ક્યારે 15 વર્ષથી આખો રોડ આમનો આમ જ છે. તમે ચોમાસા પહેલા ખોદીને મૂકી દો છો તો ચોમાસામાં આ જ પરિસ્થિતિ અમે 15 વર્ષથી રહીએ છીએ. ચોક્કસ હું કહી શકાય, ફરી બતાવી કે અપેક્ષામાં રહેતા લોકોની એવી અપેક્ષા સરકાર પાસે છે કે એને રોડ રસ્તો સારો આપો, અહીં જે રોગચાળો થઈ રહ્યો છે તેને ડામવા માટેની કામગીરી કરવામાં આવે અને લોકો પણ છે એ પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે મીડિયા સમક્ષ. અને ખરેખર અધિકારીઓએ સમજવાની જરૂર છે કે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ કેમ નથી આવતું, કારણ કે આ ટેક્સ પેયરો છે, ટેક્સ આપે છે ત્યારે જ એ અધિકારીઓનો પગાર છે તે મળે છે અને સાથે જ સત્તાધીશોને વોટ મળે છે ત્યારે તેઓ સત્તાધીશ તરીકે ત્યાં બેસે છે. ત્યારે તમામની આ જવાબદારી છે કે પ્રજાજનોને પોતાના કામ છે તે અહીં પૂરતા કરી દેવામાં આવે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.